સામાન્ય જેન્યુન ખેડૂત છે એને તો બિચારાને લાઈનમાં જ ઉભા રહેવું પડ્યું હશે, કારણ કે ગોઠવણવાળા વહેલા ઘૂસી ગયા છે અને ના છૂટકે આપણો જેન્યુન ખેડૂત બજારમાં વેચી આવ્યો છે. નહીં, એટલે જ કહું છું ને કે આ એક કમનસીબી છે. આ મારી પીડા અને આક્રોશ આના માટે છે કે જ્યારે સરકાર નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક ખેડૂતોને એની ખેત જણસોના પોષણક્ષમ ભાવો મળે એને માટે આટલા બધા કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય. અગાઉ ગુજકો માસોલ જે એજન્સી છે એમના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પણ જાહેરમાં એક નિવેદન આપેલું, કોઈ પણ જગ્યાએ આવી કોઈ ગેરરીતિ થતી હોય તો અમારું ધ્યાન દોરજો. ખેડૂતોને પણ એમણે અપીલ કરી કે તમારા 7/12 ઉતારા જો તમે મગફળી વાવી નથી તો બીજા લોકોને આપીને તમે આ પાપના ભાગીદાર નહીં બનતા. પણ જાણે અજાણે ખેડૂતો પણ આમાં સામેલ થયા છે. અધિકારીઓ, કર્મચારીઓ, કેટલીક સહકારી મંડળીઓ જેમને આ ખરીદી સોંપવામાં આવી છે એમના લોકો અને કેટલાક વચેટિયાઓ, વેપારીઓ આ બધાએ ભેગા થઈ અને જે ખરીદી થઈ છે એમાં ઘણી બધી મગફળી નબળી પણ આપી દેવામાં આવી છે અને આ રીતે સરકારના પૈસાનું એક રીતે સરકાર સાથે છેતરપિંડી પણ કરી છે.